તો આજના વ્લોગની શરૂઆત મમ્મી સાથે નહીં પણ વાવાઝોડા સાથે થાય છે. તો જય હનુમાન, જય શિવ શંભુ, જય ભોળાનાથ. આવી ગયા છે અમારા દત્તોબેન. દત્તોબેન, આજે તમારે શું કેવું છે? કઈ જ નથી કેવું, બસ ખાલી બેસવું છે અમને ડ્રાઈવર બનાવીને, એમ ને? હા, બહુ જ સારું લાગે તમે ઘરે આવો ત્યારે આમ પગ પર પગ ચડાઈને આમ બેસીને જવાનું. એટલે મસ્ત મજાનું પેલું કાલે નોનવેજ જેવી ડીશ દેખાડી છે. આ રીંગણનો ઓળો છે. અમે ખાવા બેસી ગયા છે મસ્ત હવાના નાસ્તા સાથે. તારે મને કોઈ સ્વીટ વાત કેવી છે? શું સ્વીટ વાત? ના, તું જાય છે તો એક સ્વીટ મીઠી મીઠી વાત કહેતી જા ની મને. બાય ખાલી બાય બાય. બાય તો મારા ઘરે છે કચરું પોતું કરવા. એ બાય ની ટાટા. જોઈ લેવા, આ બધી આપણી લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ વસ્તુ આવી ગઈ છે. હવે મમ્મી લોકોને પહેરીને બતાવવું પડે, નહીં તો પછી કહે કે આવું લઈ આવ્યો ને તેવું લઈ આવ્યો. હવે જોઈએ એ લોકો આવે છે, આવે પછી નક્કી કરીએ કે ભાઈ તમને ગમ્યું તો રાખીએ, નહીં તો પાછા રિટર્ન. તો આજે ફાઇનલી સમાજને બતાવવાની વારી આવી ગઈ છે. એટલે કેવું છે કે ભાઈ જવું પડે, સાસરી પક્ષમાં છે એટલે. તો આપણો આ લુક છે આજનો, ને આજનો લુક આપણે જાતે જ ફાઇનલ કરી દીધો છે. ને તૈયાર થતા વાર કેટલી લાગી? 5 મિનિટ. ને તેમાં પાછું હાથે જમી બી લીધું. બોલો. ને આ આપણા બેન જો છે ને, આ બેન હું જમીને તૈયાર થઈ ગયો, તે છતાં હજુ કે ભાઈ મારા વાર બાકી છે. ગરમા ગરમ ભજીયાની સ્મેલ આવી એટલે પહેલા ઠૂસી લીધા, પછી આ ફ્રૂટ વાળાની બી ટેકનિક બધી જોરદાર છે. હાથમાં પકડે એટલે ખબર પડી જાય કે આજે ચાલે કે કાલે ચાલે. પાછા આપણને સાંભળી પૂછે કે ભાઈ આ કાલ સારું જુએ છે કે આજ સારું જુએ છે. જોરદાર. જો આ ને કેવું સમાજમાં જાય એટલે તો કંઈ લઈને જવું પડે, ખાલી હાથે જવાય નહીં. પેલા ભાઈએ સાઈડ પર મૂક્યા તો આ બેને હાથમાં લીધા ને એ જ પાછા અંદર મૂક્યા. બોલો હવે આને શું કેવું? ચાલો કંઈ નહીં, હવે સમાજમાં રહેવાનું છે એટલે કંઈ ને કંઈ તો લઈ જવું પડે, નહીં તો પાછા છીકાઈ જાય કે કંઈ લીધા વગર આવેલા તમારા પોરી જમાય. એટલે જો હજી વજન કરે છે. હા, કાકા કહેતા કે બેન આના હાથમાં જોઈને વજન ખબર પડી જતી છે. તમારે મારો કાંટો છે. ફંક્શન તો બધો પૂરો થઈ ગયો. મસ્ત ઘરે આવી ગયા, કપડાં બદલા અને જેવા સોફા પર બેઠા એટલે ઊંઘ આવી ગઈ. તો અડધો કલાકની ઊંઘ લઈ લીધી, પછી ફોન પર ફોન ચાલુ થયા એટલે હવે ઉઠી ગયા છે. મોડું ધોઈએ, થોડું ઘણું હલકું મમ્મીએ જમવાનું બનાવ્યું હોય તો જમીએ અને પછી ગઈએ પાછા દુકાને, કારણ કે આજે વાગવાના છે 3 અને કાલે સવારે પાછો રવિવાર છે એટલે કાલે વહેલા ઉઠવાનું છે એટલે સુવાનું મળશે કાલે સીધા સાંજે. ઘરે નવા શૂઝની એન્ટ્રી પડી ગઈ છે, એ બી H&M. હા, તો એની અંદરથી નીકળી ગયા છે આ શૂઝ. અને જો આ પ્રકારના શૂઝ તમને જોઈતા હોય તો આપણું એક પેજ છે, તો એ પેજને જલ્દીથી જલ્દી ફોલો કરી દો. તો ત્યાંથી તમને ખબર પડશે કે આપણી પાસે કેટલી પ્રોડક્ટ છે, શું છે વસ્તુ. તો જલ્દીથી જાઓ. એ હું નીચે આઈડી આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં પણ આવી જશે. તો જલ્દીથી જોવાનું ભૂલતા નહીં. વેલોરે કરીને પેજ છે, તો જલ્દીથી ત્યાં પહોંચી જાઓ અને ફોલો કરી દો અને તમારો ઓર્ડર હમણાં પ્લેસ કરી દો. થોડીક ભૂખ લાગી છે તો મમ્મીએ હું બનાવ્યું છે તો જોઈ લઈએ ફ્રીજમાં કંઈ હોય તો. મસ્ત આપણું કામ થઈ ગયું. દાણા રીંગણનું શાક છે તો એ પણ ભાખરી જોવી પડશે, ભાખરી છે કે નહીં. જો એ હોય તો થોડુંક ખાય, દૂધ પીએ અને પછી નીકળીએ દુકાને. ગાડીમાં બેસતા ની એટલે પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ પેણી લેતો આવજે, એટલે લેવા જવી જ પડે. આ લઈ લીધી આપણી પેણી, જબરજસ્ત મોટી પેણી છે. હા, મસ્ત. એમ લગભગ 4-5 લીટર તેલ તો આરામથી આવી જાય એવું લાગે છે. ગાડીમાં મૂકીએ, પહેલાં ગાડી બી પપ્પા લઈ ગયા. કંઈ નહીં, ચાલો 2 વ્હીલ પર આગળ મૂકીને લઈ ગયા છે. સાહસ કરી નાખીએ. વ્લોગિંગ ચાલુ કર્યા છે. જો ગમે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ, ને સબસ્ક્રાઈબ હમણાં કરી દેજો. ને જે બી ભૂલચૂક થતી હોય એ કોમેન્ટમાં કહેજો. મને લાગે તો સુધારા, નહીં તો કંઈ નહીં. બાકી લાઈક કરવાનું ભૂલતા નહીં. ઠોકી દેજો એની માને.